આજે સાંજે મને ભાવે ને એવું રસોઈ બનવી જોઈએ. ઓકે, હું તને કહી દઉં. હું નહીં મને એને બોલાવતા નહીં. હું કામ? મને ગાડી નો લઈ દીધી. કઈ લેવી હતી? મારે લેવી હતી વિટારા દીધી વિટારા. ગ્રાન્ડ વિટારા? હા ઈ. છે પેલા ગ્રાન્ડ વિટારા ના? નહીં. તારે ઘડીક ફોર્ચ્યુનર લેવી, ઘડીક ગ્રાન્ડ વિટારા લેવી, ઘડીક બ્રેઝા લેવી, કાંઈ લેવાય નહીં. મારમી ખાટું ફોર્ચ્યુનર લઈ લેવાય, જે ઓલી રિમોટ વાળી આવે ને. ઈ ફોર્ચ્યુનર નો કહેવાય. તો એને કહેવાય થાર. હા, તે માર્મિક ના રિમોટ વાળી લેવા, પછી મારા દીકરાને બેને હે ને પછી એમાં રમ્યા કરે ને હું હાયકા કરે. તમને આજે ખાવા મળશે નહીં. હું કામ? જ્યાં સુધી મારા ઘરે ગાડી નહીં આવે ત્યાં સુધી તમને ખાવા મળશે નહીં. હું એમ નથી કહેતી કે તમે મને મોટી ગાડી લઈ જ દ્યો ને લઈ જ દ્યો એમ. તો રમકડાની લઈ દ્યો પણ મને ગાડી લઈ દ્યો. તો કાલે છે બુધવારી, તો જાશું આપણે જેતપુર બુધવારીમાં. અને ઓલો જો મારો વિડિયો શૂટ કરે ને કહી દેજો. એનો વિડિયો શૂટ ન કરતો, હું તને કહી દઉં છું. હા, ન પછી કોપીરાઈટ આપી દેવું. હે, હું થોડો ફેમસ થઈ જાવ. તે તારે ફેમસ થવું છે. આને જો હવે એવો શોખ જાગ્યો છે એના ભાભી જોડે બાંધીને ફેમસ થવાનો, તો કરી દેજો મિત્રો આને પણ ફેમસ. આ છે યસ ભુવા. એવું ને? તો ઈ અમાર એક ના એક હાથ ખોટના દેર. લટકાના હા. ઉસીના માંગેલા નથી ઘરના થાય. તું ફટાફટ રસોઈ બનાવવાની તૈયારી કર. અને શેનું શાક છે? હું ને શું જવાના સહી જ બહાર હોટલમાં. પણ શાક શેનું બનાવવાના છો ઈ તો મને કયો. એવું ખબર મુત લહણ ફોલી નાખી જો વજાવની લહણ ફોલે હે ને ઈ સેવ મમરા બનવાના છે ઈ રાતે ખાવા માર હાટો. અરે શાક શેનું બનાવવાના ઈ પૂછું છું હું તને. આ ફ્લાવર કોબી દેખાતી નથી. નથી ખાવાની ફ્લાવર કોબી, ઈ સંભારાની વસ્તુ છે, ઈ શાકની વસ્તુ નથી. એ ફ્લાવર કોબી આનો સંભારો ક્યાંય જોયો આતાની ઘેરે. તે ફ્લાવર કે ને ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ થાય. ફ્લાવર. સમજ કે પુષ્પ સમજા ક્યાં. હા, સમજી લીધું. હા, મેં તને પુષ્પા સમજી લીધું હે. ઓલા વટાણા મને દેખાય છે, એનું કઈ કરવાનું છે? એન તો અમાર હાટું કરવાનું છે. હું અમારે મટર પુલાવ કરવું. સંભારો, મટર પુલાવ. ભાત, પુલાવ એટલે શું થાય? નહીં. તો બિરયાની. ના સંભારાને શું કહેવાતું હોય છે ઇંગ્લિશમાં? કઈ કહેવાય તો ખરી મને એ પુલાવ. સંભારાને સંભારો જ કહેવાય ઇંગ્લિશમાં. ના તો તડકા મન ઈ કઈ કરવું હે સંભારો કરો ગુજરાતીમાં. લ્યો ને ઇંગ્લિશ તો કાલ ફાવશે. તો લસણ કોના માટે ફોલ છો? એ સંભારાને ઇંગ્લિશમાં શું કહેવાય કેજો દીન જરા. સ્માર્ટ કહેવાય. સ્લાટ કહેવાય. જો આને આવડી. લાટ કાચું હોય ને કહેવાય વઘારેલો સંભારો કરવાનો છે. તમે દેર ભોજે બાંધો જ મારે જોવું છે તમે કેટલી હદ લગીને બાંધી અમે શકો. બે હું કોણ પાતી? કા તમે તો હોવો. એટલે ત્યાં મારી હારે જ બાંધવા આમ પનારો પાડ્યો છે પનારો ને ચાર ફેરા ફરીને આવીશું. એટલે બાજવા. બાંધવા. આજો આને ખબર હું કામ આવી. બાંધવા. હા. હવે બે ને હે ને હું આ પાછળ ઓલી વંડી પાડે ને પાછી તો પછી બે ને ગોઠવી જો હે. અમે એની ગોઠવી જે પાડે ઈ ગોઠવે. એ હો ઓલાને ભૂંગરો કાઢી દ્યો બિચારાએ ભૂકો કરી નાખો મારા દીકરા. ઈ ગયું. ઈ કાકુન દે પપ્પા ની દે તો કાકુને દે. એ તું રાંધવાનું કરીને હવે. નહીં રાંધું. ઓય વેસન તને હું કહેતી હતી? હા, એને આજ તો મને હોટલમાં ખાવા લઈ જાવ. કાલ હું તમને લઈ જઈશ. હવે હજી કાલ ભાજી ગરસી છે. હાંજે રહી ગયા તા ભાજી વગેરેના. એ યસલા કાલ હાંજે કેવું કર્યું ખબર છે તને? અહીંથી મને કે બસ સ્ટેન્ડે જવું નહીં, અહીંથી તેને બસ સ્ટેન્ડે હાલવા ગયો. આય, હું હું હે હાલવા જ ગયું. ના ગયું તો ભૂખ લાગી ગઈ. હાલવા ગયું ને મને ફોન આવ્યો કે બસ સ્ટેન્ડ આવીને વિશાલ કે વિશાલ કામ છે આવો ને ઈ કે. મેં કીધું શું કામ છે કે આવો તો ખરા. પછી હું અહીં ફાલુદા પાસે બેઠો હતો, તમારી દુકાન છે ને એની બાજુમાં. તે ફાલુદા મેં કહું ફાલુદા પી કે ના ના ફાલુદા માર્મિક ને પાયો છે એમ. એટલે 50 રૂપિયા મેં એને આપ્યા ફાલુદાને. પછી ભાજી ખાવા વહી ગયું તે 200 રૂપિયા મને ઉટકી નાખ્યો એને વિશાલ કહે. ખાલી બહેર પેડીને ભાજી ખાધી તા તો આખા ગામને કહે. આ આખા ગામને કહેવાની વાત નથી. રાતે 10:30 વાગ્યા તા ભાજી ખાવાનો ટાઈમ 10:30 નો ન હોય. એક વ્યક્તિ 200 ની તો ખાઈ કે નહીં? તાણે રોટલા ખાઈ લેવાય. ખાતા તા વધી ગયું તું વધારે ખવાઈ ગયું તો તે હાલવા ગયું. તો પાછા હાલીને તમને ભૂખ લાગી ગઈ હતી પથારીમાં હુઈ જવાય. તો ભૂખ તો લાગે ને અહીંથી બસ સ્ટેન્ડ કેટલું થાય જેતલસરનું? કેટલું થાય? 1/2 કિલોમીટર થાય મામાના કરે તો. 1/2 કિલોમીટર એટલે કેટલું થાય? 500 મીટર થાય. 500 ml થાય. મીટર થાય. ml થાય. મીટર થાય. તને નો ખબર પડે ml થાય એમએલ પાણીમાં આવે. કે આ મગજ આવી ગયો. હા. હવે ટ્રીટમેન્ટ કરાવી ને એટલે મગજમાં થોડું શોર્ટ દીધો ને એટલે રેડી થઈ ગયો. વાહ ભાઈ વાહ. માર મગજને એકદમ 3D ને 4D સોનોગ્રાફી કરાવી. વાહ ભાઈ વાહ. એમાં બે નસો બ્લોક આવી છે ખાલી આવ્યું. એવું છે. ખાલી આવ્યું? હા. આ કે ખાલી આવ્યું. જો હવે મને ન કહેતી પછી મને ન કહેતી ખાલી આવ્યું. મને બોલાવતા.
કા કા હમણાં તો દેર વધે લટકાના દેર હતા કા બગડી ગયું એ કેમ?